વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2નું પ્રકરણ નંબર 3 જે છે જોગવાઈઓ અને અનામતો એટલે કે પ્રોવિઝન્સ એન્ડ રિઝર્વ્સની આજે આપણે ચર્ચા કરીશું. આ જે પ્રકરણ છે એનું થિયોરેટિકલ મહત્ત્વ તો ખરું જ, પણ સાથે સાથે આ જે પ્રકરણ છે એ દાખલાના સંદર્ભમાં અને ફર્ધર સ્ટડીઝની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એકાઉન્ટ પાર્ટ 2નું ચેપ્ટર છે આ. ફરી એકવાર કહી દઉં છું, બરાબર. અને સ્ટાન્ડર્ડ તમારું જે છે એ છે 11થનું ચેપ્ટર છે. તો આપણે વાત કરીશું કે ચેપ્ટરનું નામ જે છે પહેલાં જોગવાઈઓ અને અનામતો. જોગવાઈઓ માટે શબ્દ વપરાય છે પ્રોવિઝન્સ અને અનામતોને આપણે કહીએ છીએ રિઝર્વ્સ, બરાબર. તો સૌથી પહેલાં જોગવાઈ અને અનામત શું છે એનો એક્ઝેક્ટ આપણે મિનિંગ સમજીએ. તો જ્યારે પણ આપણે એકાઉન્ટની અંદર હિસાબો લખીએ છીએ, આ હિસાબો લખતી વખતે કેટલાક સિદ્ધાંતો અને નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે, બરાબર. જેને આપણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કહીએ છીએ. તો જ્યારે પણ વાર્ષિક હિસાબ બનાવવામાં આવે ત્યારે આ હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનું પાલન કરવામાં આવે છે. આ પાલન કેમ કરવામાં આવે? તો જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ હિસાબો તૈયાર કરે તો એ હિસાબી જે પત્રકો તૈયાર કર્યા આપણે તો હિસાબો તૈયાર કર્યા એ તમે યુનિવર્સલી એટલે સર્વસ્વીકૃત હોય અને એની સરખામણી શક્ય બને, એના પરથી યોગ્ય નિર્ણય લઈ શકાય. એટલા માટે આ સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. તો એમાંનો જ એક સિદ્ધાંત છે જેનું નામ છે પેઢીના સાતત્યનો ખ્યાલ. આ ચેપ્ટરને સમજવા માટે પહેલાં આપણે પેઢીનું સાતત્ય એટલે શું? તો પેઢીનું સાતત્યનો અર્થ એવો થાય, એક ધારણા છે એકાઉન્ટની અંદર એવી કે પેઢી જે તમે ચાલુ કરી છે એનું અસ્તિત્વ લાંબા સમય સુધી ચાલુ રહેશે અને નજીકના ભવિષ્યમાં પેઢીનું વિસર્જન થશે નહીં અથવા ધંધાકીય વ્યવહારો મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવશે નહીં. આને કહેવાય પેઢીનું સાતત્ય. હવે આપણે આને સમજીએ. તો જ્યારે પણ તમે કોઈ પણ ધંધાકીય પેઢી શરૂ કરીએ છે તો આ પેઢી શરૂ કરીએ ત્યારે એક એવી ધારણા કરવામાં આવે છે કે આ પેઢી લાંબો સમય સુધી ચાલુ રહેશે, વર્ષોના વર્ષ ચાલુ રહેશે એવી ધારણા કરીને આ પેઢી શરૂ કરવામાં આવે છે. અને એના અનુસંધાનમાં એકાઉન્ટની અંદર જ્યારે હિસાબો લખીએ છીએ ત્યારે કેટલીક બાબતોની કાળજી રાખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ ધંધાકીય એકમ હોય, બરાબર, તો એની નાણાકીય સ્થિતિ જે છે એ મજબૂત હોવી જોઈએ. કારણ કે ધંધાકીય એકમ હોય તો એની અંદર એવું થાય કે ભાઈ કોઈ વર્ષે નફો વધારે મળે, બરાબર, કોઈ વર્ષે નફો ઘટી પણ જાય અને કોઈ વર્ષે ધંધામાં ખોટની સ્થિતિ પણ સર્જાય. તો આવા સંજોગોમાં આપણી એક ધારણા હોય છે કે ભાઈ ધંધાકીય એકમ વર્ષોના વર્ષ ચાલુ રહેવાનું છે. તો કદાચ કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય કે ખોટની સ્થિતિ આવે તો આવા સંજોગોમાં પેઢી ટકી રહે એટલા માટે એની નાણાકીય સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે. લાઈક આપણે આપણા ઘરે પણ શું કરીએ કે આપણા જે પણ ઘરે કમાનાર વ્યક્તિઓની જે પણ આવક હોય એ બધી આવક આપણે વાપરી નાખતા નથી, પણ એમાંથી આપણે કેટલીક રકમ બાજુ પર રાખીએ છીએ. કેમ બાજુ પર રાખીએ? તો કદાચ કોઈક અચાનક ખર્ચ આવી ગયો તો, જરૂર પડી તો એમાંથી તમે જે બાજુ પર રાખેલા પૈસા છે, સાદી ભાષામાં તમે એને બચત પણ કહી શકો, તો એનો ઉપયોગ તમે આ
જે વિપરીત સંજોગો છે એમાં ટકી રહેવા માટે કરી શકો છો. તો એકાઉન્ટની અંદર પણ આવી રીતે વિપરીત સંજોગો જ્યારે ઊભા થતા હોય તો આ વિપરીત સંજોગોની અંદર આપણે ટકી રહેવા માટે આ જે કંઈ જોગવાઈઓ છે આખી આપણે ધંધામાં એ આપણને એમાં ઉપયોગી નીવડે છે. તો આપણે જોઈએ તો બીજો એક એકાઉન્ટનો ખ્યાલ છે. જો આ એકાઉન્ટના જે સિદ્ધાંતો છે ને, બરાબર, એ બધા પાછળ ફરી એક આખું થિયોરેટિકલ ચેપ્ટર છે, એમાં ભણવાના આવશે. અત્યારે હું તમને એનો એક આછો પાતળો ખ્યાલ આપી દઉં છું, જેથી કરીને આ ચેપ્ટરના અનુસંધાનમાં તમને સમજ પડે. એવું જ બીજો એક એકાઉન્ટિંગનો ખ્યાલ છે જેને ડહાપણ કે દૂરદર્શિતાનો સિદ્ધાંત કહેવાય. જો એક ખ્યાલ કઈ વાત કરી મેં, પેઢીના સાતત્યનું મિનિંગ શું સમજાવ્યો કે પેઢી લાંબા સમય સુધી ચાલુ રહેશે એવી ધારણાથી આપણે પેઢી શરૂ કરીએ છીએ. બીજો ખ્યાલ છે ડહાપણનો કે દૂરદર્શિતાનો ખ્યાલ. તો એકાઉન્ટના સંદર્ભમાં વાત કરું તો ડહાપણ અથવા દૂરદર્શિતા એટલે શું? તો એવું કહેવાય છે કે આપણે જ્યારે પણ હિસાબો લખીએ છીએ અને આપણને થોડું ઘણું પણ અનુમાન હોય કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ ખર્ચ કે નુકસાન થવાનું છે, ખબર નથી થશે કે નહીં થાય, કેટલું થશે એ પણ નથી ખબર, પણ જો ભવિષ્યમાં કોઈ ખર્ચ કે સંભવિત નુકસાન થવાનું હોય તો એના માટે ધંધાની આવકમાંથી કેટલીક આવક આપણે શું કરીએ છીએ, જુદી રાખીએ છીએ, જેને આપણે કહીએ છીએ જોગવાઈ. તો આમ અનામત અને તમારે આમાં યાદ શું રાખવાનું છે કે અનામત અને જોગવાઈ શા માટે ધંધામાં રાખવી પડે છે? તો અનામત અને જોગવાઈ રાખવા પાછળનો જે મુખ્ય હેતુ છે એ હેતુ તમારા ધંધાકીય એકમની લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતા જે છે, બરાબર, લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતામાં વધારો કરવાનો છે. આપણો જે હેતુ છે એ છે ધંધાની લાંબા ગાળાની સદ્ધરતા વધે. અને જે પણ આકસ્મિક બાબતો આવી પડે કદાચ, તો એની સામે ધંધો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. ધંધો પૈસા નથી એટલે ધંધો બંધ કરવો પડે એવું થાય નહીં. તો આ માટે આપણે ધંધામાં અનામતો અને જોગવાઈ રાખવી પડે છે. અને સમજવા માટે હું તમને એકદમ સિમ્પલ ઉદાહરણ આપું. બે શબ્દોમાં ખૂબ પાતળી ભેદરેખા છે. જોગવાઈ એટલે શું અને અનામત એટલે શું? તો એમાં અંદરની થિયરી સમજતા પહેલાં હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે મારી જે કંઈ આવક હોય, વાર્ષિક આવક, એ વાર્ષિક આવકમાંથી દર મહિને ધારો કે હું 2000 રૂપિયા બચાવું છું, બાજુ પર રાખું છું. કેમ? તો દર મહિને 2000 એટલે વર્ષના ધારો કે 24000 રૂપિયા બાજુ પર રાખ્યા કે કદાચ અચાનક કોઈ ખરાબ પ્રસંગ કે સારો પ્રસંગ આવે અને મને પૈસાની જરૂર પડે તો મારે કોઈની પાસે ઉછીના લેવા જવું પડે નહીં. તો આવી રીતે હું પૈસા બચાવીને બાજુ પર રાખું છું. તો એકાઉન્ટની ભાષામાં આને આપણે કહીશું અનામત, એટલે કે રિઝર્વ. તમે રિઝર્વ રાખ્યું, બરાબર. હવે સૌથી અગત્યની બાબત એ છે કે આવી જે અનામત છે આનો ઉપયોગ હું ભવિષ્યના કોઈ પણ આકસ્મિક ખર્ચને, આકસ્મિક એટલે અણધાર્યો ખર્ચ આવી જાય, ખબર નથી, મારી કોઈ ગણતરી નથી કે ખર્ચ આવી જશે, પણ કોઈ આકસ્મિક કોઈ ઘરમાં બીમાર પડ્યું અને એના માટે પૈસાની જરૂર પડી, બરાબર. આપણે આ પર્સનલ વાત કરીએ છીએ, પછી આપણે ધંધાના સંદર્ભમાં સમજીએ. તો આકસ્મિક ખર્ચ, કોઈ પણ ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે આપણે આ રકમ બાજુ પર રાખીએ છીએ. અને જોગવાઈ કોને કહેવાય? દાખલા તરીકે આ જ વસ્તુ માટે હું બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે મારી જે કંઈ આવક હોય, બરાબર, એ આવકમાંથી બીજા 2000 રૂપિયા પણ હું દર મહિને બાજુ પર રાખું છું. દર મહિને 2000 પ્રમાણે 12 મહિનાના 24000 મેં બાજુ પર રાખ્યા. શાના માટે? તો કે મારા જે બાળકો છે એ બાળકોના શિક્ષણ માટે. મારો હેતુ શું છે અહીંયા?
શિક્ષણ માટે કે એ લોકોની ફી ભરવા પૈસા જોઈએ તો આ રકમ મેં બાજુ પર રાખી. અહીંયા તમે જોશો તો હેતુ જે છે મારો એ નિશ્ચિત છે કે શિક્ષણ માટે જ પૈસા વાપરવાના છે. તો જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે પૈસા બાજુ પર રાખીએ તો એના માટે એકાઉન્ટની અંદર શબ્દ જે ઉપયોગ થાય છે એ છે જોગવાઈ. બરાબર? તો તમને ખ્યાલ આવ્યો હશે કે જોગવાઈ એટલે કોઈ ચોક્કસ હેતુ માટે ધંધાના નફામાંથી બાજુ પર રાખેલી રકમ, જેને આપણે શું કહીશું તો પ્રોવિઝન્સ કહીશું. સો રિઝર્વ અને પ્રોવિઝનમાં આટલો જ ફેર છે, બંને નફામાંથી જ બાજુ પર રાખવામાં આવે છે. પણ જોગવાઈ જે હોય છે એની પાછળનો તમારો જે હેતુ છે એ ચોક્કસ હોય છે, નિશ્ચિત હેતુ છે. જ્યારે અનામત તમે ભવિષ્યના કોઈ પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે રાખો છો. તો આટલું બેઝિક તમને સમજ પડી ગઈ હશે. તો હવે આપણે આગળ જઈએ છીએ કે એક્ઝેક્ટલી જોગવાઈ એટલે શું. તમને 1 માર્કની અંદર સવાલ પૂછાય તો જોગવાઈનો મિનિંગ શું થાય. તો હવે આપણે આ જ પદને એકાઉન્ટની ભાષામાં વ્યાખ્યાયિત કરીએ તો જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી કરી શકાય નહીં તેવી સંભવિત જવાબદારીઓને અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ. આપણે સાદી ભાષામાં શું કીધું હમણાં? કોઈ ચોક્કસ ખર્ચ અથવા જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી બાજુ પર રાખેલી રકમ એટલે જોગવાઈ. હવે આ જે શિક્ષણનો ખર્ચ છે એ નક્કી નથી, બરાબર? કદાચ 24,000 બી થાય, 24,000થી વધારે પણ ખર્ચ થાય, ઓછો પણ થાય. રકમ નિશ્ચિત નથી. ભવિષ્યમાં કેટલા જોઈશે મને ખબર નથી, પણ બાજુ પર હું રાખું છું. તો હવે ફરીથી એકવાર જોઈએ. જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય ચોક્કસ ખર્ચ આપણને ખબર છે, પણ રકમ નક્કી નથી, કેટલા જોઈશે ખબર નથી, એવી સંભવિત જવાબદારીઓ. સંભવિત એટલે ભવિષ્યમાં ઉદ્ભવશે, બરાબર? જવાબદારી નક્કી છે કે આ જ વસ્તુ માટે મને પૈસા જોઈશે, એને અદા કરવા માટે એટલે કે પહોંચી વળવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ. આના ઉદાહરણ પણ આપણે યાદ રાખવાના છે. પહેલું ઉદાહરણ છે, હું આના મિનિંગ સમજાવું છું, પ્રોવિડન્ટ ફંડ. બીજું છે પેન્શન ફંડ. ત્રીજું છે કામદાર નફા ભાગ ભંડોળ. અને ચોથું છે કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના. તો આપણે જોઈએ સૌથી પહેલાં પ્રોવિડન્ટ ફંડ. તમને બધાને અંદાજ તો છે જ, મેં સમજાવ્યું છે એકાઉન્ટની અંદર, છતાં ફરી એકવાર પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તો આપણા ધંધાની અંદર જે કર્મચારી કામ કરતા હોય એ કર્મચારીના પગારમાંથી આપણે ચોક્કસ રકમ કાપી લઈએ અને સંસ્થા એની સામે રકમ ઉમેરે. તો આવી રીતે આપણે ધંધામાં પૈસા ભેગા કરીએ. આ પૈસા કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને આપણે આપવાના છે. તો આ પૈસા પર અધિકાર કોનો કહેવાય? કર્મચારીનો, બરાબર? તો એ દૃષ્ટિએ તમને ખબર છે કે નિવૃત્ત થાય એટલે આપણે આપી જ દેવાના છે. કોણ ક્યારે નિવૃત્ત થશે, કેટલા આપવાના થશે એ આપણને ખબર નથી. ઓકે, તો ચોક્કસ હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ એને પ્રોવિડન્ટ ફંડ કહીશું આપણે. એવી જ વસ્તુ થશે સેમ પેન્શન ફંડ. કામદાર નફા ભાગ ભંડોળ. તમારા ધંધામાં કર્મચારી કામ કરે છે, તમે એ લોકોને એવું કહ્યું હોય કે આપણા ધંધામાં જે પણ વધારાનો નફો થશે તો એ નફામાંથી કર્મચારીને ભાગ આપવામાં આવશે. તો આવી રીતે કર્મચારીઓને ભાગ આપવા માટે આપણે નફામાંથી રકમ બાજુ પર રાખીએ, બરાબર? તો એ કોને આપી દેવાના છે પૈસા? આપણે કર્મચારીને જ. એવી રીતે કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના. તો આ પણ શું થઈ ગયું? કર્મચારીઓના પૈસા. તો જોગવાઈ અને જવાબદારી શબ્દ પણ પાછો અલગ છે. જવાબદારી રકમ પણ નક્કી હોય. જો પાછો બીજા બે ટર્મ્સ આવ્યા. જવાબદારી એટલે શું ને જોગવાઈ એટલે શું? હવે મેં માલની ઉધાર ખરીદી કરી હોય શાખ પર અને મારે લેણદારોને પૈસા ચૂકવવાના છે. શેના બદલ? શાખ પર કરેલી ખરીદી બદલ.
તો આ મારી જવાબદારી કહેવાય, બરાબર, જેને હું બીજી ભાષામાં શું કહીશ, દેવું. તો લેણદારો જે છે, દેવી હુંડી એ ધંધાની જવાબદારી કહેવાય અને ચોક્કસ છે, બરાબર. પણ જોગવાઈ એટલે શું? ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય એવા સંભવિત ખર્ચને અદા કરવા માટે નફામાંથી ફાળવેલી રકમ. તો જોગવાઈ અને જવાબદારી બંનેનો મિનિંગ કેવો છે? જુદો છે. તો આપણે અહીંયા કેટલું યાદ રાખવાનું છે? જોગવાઈ એટલે શું? ફરી એકવાર, જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય તેવી પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારી. અગત્યનો શબ્દ છે અહીંયા, સંભવિત જવાબદારીઓને અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ. એના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે: પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ અને કર્મચારી નિવૃત્તિ યોજના. ખ્યાલ આવી ગયો? ચાલો, આટલું જ આમાં યાદ રાખવાનું છે તમારે. બીજી એક વસ્તુ અગત્યની બાબત જે આપણે MCQ અને VSQની દ્રષ્ટિએ પણ જોઈએ, તો જોગવાઈ હંમેશા યાદ રાખવાનું છે. જોગવાઈ હંમેશા તમારે નફા નુકસાન ખાતામાંથી ફાળવવાની છે. નફો જે છે, બરાબર, એ નફો ધંધાનો માલિક લઈ જાય અથવા તો ધંધામાં ભાગીદારો હોય એની વચ્ચે વહેંચાય એ પહેલાં તમારે જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવાની છે. ખ્યાલ આવ્યો? કારણ કે જવાબદારી નક્કી જ છે, તમારે આપવાના જ છે પૈસા. કેટલા આપવાના એ નક્કી નથી. તો અહીંયા તમારે યાદ રાખવાનો છે મુદ્દો કે જોગવાઈ જે છે એ નફા નુકસાન ખાતામાંથી જ ઊભી કરવામાં આવે છે, બરાબર. ઓકે, હવે જોગવાઈનું મહત્ત્વ શું છે? તો જોગવાઈ શા માટે રાખીએ આપણે? તો જો આપણે સંભવિત ખર્ચા માટે અને નુકસાન માટે જવાબદારી જે કંઈ ભવિષ્યમાં આવવાની છે જાણી લઈએ પહેલેથી કે ભાઈ ભવિષ્યમાં આ જરૂર પડશે જ મને, અને તમે રકમ ઉપજમાંથી ફાળવો છો, તો તમને ધંધાનો સાચો નફો નુકસાન ખબર પડે છે. બીજું, ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર અસર નથી પડતી. તમે એકદમ જ ખર્ચો આવી ગયો અને ઘણી બધી રકમ ધંધામાંથી ઉચકી લો છો, તો ધંધામાં એ વર્ષે વધારે પડતો નુકસાન અથવા નફો ઓછો દેખાશે. તો આવું ન થાય એટલા માટે પણ દર વર્ષે આપણે જોગવાઈ રાખીએ. જોગવાઈ રાખવા પાછળનો હેતુ પેઢીના સાતત્ય અને દૂરદર્શિતાના સિદ્ધાંતનો અમલ કરવાનો છે. જવાબદારીને અમુક વર્ષો દરમિયાન સરખા ભાગોમાં વહેંચી શકાય છે. ભવિષ્યમાં મિલકતનું મૂલ્ય ઘટે તો એની સામે જો જોગવાઈ ન કરો તો ધંધાની મૂડી ધોવાઈ જવાનું જોખમ ઊભું થાય છે. આપણે આ મુદ્દા વાંચીએ પછી હું સમજાવું છું. કાયમી મિલકતોનું ઉપયોગી આયુષ્ય પૂરું થાય ત્યારે જો નવી મિલકત ખરીદવી હોય તો આવા સંજોગોમાં પણ તમે જોગવાઈ રાખો છો તો નવી મિલકતોની આપણે પુનઃ સ્થાપના કરી શકીએ છીએ, બરાબર. તો આ છે ને તમારે પરીક્ષાના સંદર્ભમાં અગત્યનું નથી, પણ સમજવા માટે આ ટૉપિક જોઈએ. તો જોગવાઈ આપણે કેમ રાખીએ છીએ? તો સંભવિત નુકસાનને પહોંચી વળવા માટે રાખીએ છીએ, બરાબર. તો તમે અત્યારથી જ રાખો તો ધંધાનો સાચો નફો તમને ખબર પડે. કોઈ એક જ વર્ષના નાણાકીય દેખાવ પર અસર ન પડે, આ પણ સમજાઈ ગયું હશે તમને. હવે જુઓ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધેલી છે, બરાબર. કંપનીના સંદર્ભમાં વાત કરું તો આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, લોકો પાસેથી પૈસા ઉછીના લીધા છે આપણે. આ ડિબેન્ચર જે છે એ 5 વર્ષ માટેના છે. એટલે લોન કે ડિબેન્ચર જે પણ આપણે બહાર પાડ્યા છે એ તમારે 5 વર્ષ પછી પરત કરી દેવાના છે. તો હું શું કરીશ? 4 વર્ષ બેસી રહું, 5મા વર્ષે વિચારું કે લાવો પેલા પૈસા આપવાના છે, હવે શું કરીશું? આ વર્ષે ધંધામાંથી પૈસા સગવડ કરવી પડશે. આપણે આવું કરતા નથી. તો એક ડહાપણ યોગ્યતાનો જે ખ્યાલ છે એના આધારે કોઈ પણ વ્યક્તિ હોય તે આવું કરશે કે ધારો કે આપણે 5 લાખ રૂપિયા લીધેલા છે લોન તરીકે, તો 5 લાખ 5 વર્ષ પછી આપવાના હોય
તો એ દર વર્ષે 1 લાખ રૂપિયા બાજુ પર મૂકતા જશે, જેથી એટ ધ એન્ડ ઓફ 5 years આપણી પાસે આ રકમ ભેગી થઈ જાય અને એમાંથી આપણે આપણી આ જે જવાબદારી છે એ પરત કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો આમ આપણે જોગવાઈને અમુક વર્ષો દરમિયાન કરી દઈએ આવી રીતે ડિવાઈડ, તો સરખે ભાગે વહેંચીએ તો ચૂકવણી કરવામાં સરળતા રહે છે. એવી જ રીતે આજે આપણે કોઈ 5 લાખની મિલકત ખરીદી. તમને ખબર છે કે આ મિલકત 5 વર્ષ કામમાં લાગશે. દરેક મિલકતનું એક ચોક્કસ આયુષ્ય હોય. એ પૂરું થાય એટલે તમારે તમારા ધંધા માટે નવી મિલકત લેવી પડે. તો મને ખબર છે કે 5 વર્ષ પછી મિલકત લેવા ફરી મારે નાણાંની જરૂર પડશે મિલકત ખરીદવા. તો મારે શું કરવું જોઈએ? તો દર વર્ષે થોડી થોડી રકમ આપણે બાજુ પર મૂકતા જઈશું, જેથી કરીને એટ ધ એન્ડ ઓફ 5 years આપણી પાસે થોડી ઘણી રકમ ભેગી થશે. જો 5 વર્ષ પહેલાં કોઈ મિલકત 5 લાખમાં લીધી હોય તો ઓબ્વિયસલી 5 વર્ષ પછી એની કિંમત 5 લાખ કરતાં વધુ જ હશે. પણ છતાં પણ આપણી પાસે ઘણું મોટું અહીંયા જોગવાઈ દ્વારા ફંડ ભેગું થઈ જશે, બરાબર? જેથી કરીને ભંડોળ એટલે નાણાં, તમારે નાણાંની વ્યવસ્થા કરવી હોય તો સરળ થઈ જાય. તો અહીંયા તમારે યાદ કેટલું રાખવાનું છે? ફરી એકવાર પહેલો પોઈન્ટ, જોગવાઈ અનામત કેમ રાખીએ છીએ, કયા સિદ્ધાંતને આધારે? તો પહેલો સિદ્ધાંત પેઢીના સાતત્યનો, બીજો સિદ્ધાંત દૂરદર્શિતાનો, એનું જ બીજું નામ છે ડહાપણનો સિદ્ધાંત. એ આપણે ડિટેલમાં ચેપ્ટર આગળ આવશે જે એની અંદર ભણીશું. બીજું શું યાદ રાખવાનું? જોગવાઈ હંમેશા નફા નુકસાન ખાતામાંથી જ ઊભી કરવામાં આવે છે. ત્રીજું યાદ રાખવાનું, જોગવાઈનો અર્થ અને જોગવાઈના ઉદાહરણ. જોગવાઈનો અર્થ શું કીધો મેં? ભવિષ્યમાં કોઈ સંભવિત જવાબદારી છે તમારી, ઓળખી શકાય તેવી, પણ એની રકમ ચોક્કસ નથી, એને અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ એટલે જોગવાઈ. ઉદાહરણ પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ, કર્મચારી નિવૃત્તિ યોજના. તો આમાં આખી જે ચર્ચા કરી એમાં તમારે આટલા મુદ્દા ખાસ યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ ટોપિક, અને એ છે અનામતો નો અર્થ અને અનામતના. જેવી રીતે જોગવાઈનો આપણે કોન્સેપ્ટ સમજ્યા એવી રીતે અનામત મેં સમજાવ્યું કે કોઈ ચોક્કસ હેતુ ના હોય, પણ આમ જ આપણે ધંધામાંથી જે કંઈ નફો થાય એ બધો જ નફો વાપરી ખડવાને બદલે ધંધાની સદ્ધરતા વધારવા કે ધંધાના આકસ્મિક નુકસાનને પહોંચી વળવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ એટલે શું? અનામત. બરાબર? આનો હેતુ શું છે? ધંધાની સદ્ધરતા વધારવાનો. આપણે જો આપણી પાસે જે આવક આવે એ બધી વાપરવાને બદલે થોડા થોડા પૈસા બાજુ પર રાખીએ તો આપણે કોઈ મોટી વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકીએ છીએ એમાંથી, બરાબર? ઘરની અંદર કોઈ સારો ખરાબ પ્રસંગ આવે તો એને પહોંચી વળવા માટે પૈસા મળી રહે એમાંથી. તો આમ તમે આ પૈસા કોઈ પણ હેતુ માટે વાપરી શકો, પણ જે નફો આવે એ બધો વાપરી નાખવાને બદલે તમે થોડી થોડી રકમ બાજુ પર રાખો છો. આના ઉદાહરણ જોઈએ આપણે. તો ઉદાહરણ યાદ રાખવાના છે: સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ અને મૂડી પરત અનામત. આ બધા શેના ઉદાહરણ છે? અનામતના. તમારે દરેકમાંથી એટલીસ્ટ 3-4 ઉદાહરણ યાદ રાખવાના. સામાન્ય અનામત, જનરલ રિઝર્વ, ડિવિડન્ડ સમતુલા ભંડોળના મિનિંગ સમજીએ છીએ આપણે, જેને કહીશું આપણે ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન રિઝર્વ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, વર્કમેન કોમ્પન્સેશન ફંડ, ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર રિડેમ્પશન ફંડ, રોકાણ વધઘટ અનામત, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ, અને મૂડી પરત અનામત એટલે કેપિટલ ફંડ. બરાબર? તો આપણે આ રીતે અનામતો ધંધાની અંદર રાખીએ છીએ. ચાલો, આમાં શું યાદ રાખવાનું? સૌથી અગત્યનું, બહુ વાર પૂછાયું, અનામત હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે.
જ્યારે પણ ભાગીદારી પેઢી હોય ને કંપની હોય ને તો એ લોકો એક ખાતું બનાવે નફા નુકસાન ફાળવણી. બેમાં ફરક શું? તો નફા નુકસાન ખાતું તમે બનાવો ને એમાં જે નફો આવે, બરાબર, ધારો કે અહીં ચોખ્ખો નફો આવે, આપણે વાર્ષિક હિસાબ ભણીશું એટલે તમને ખબર પડશે, આના પર તમારે ટેક્સ ભરવાનો હોય. એ ટેક્સ ભર્યા પછી જે નફો વધે ને એને વહેંચણી પાત્ર નફો કહેવાય. આ નફો ધંધાના જે માલિકો છે અંદર વહેંચી લે. તો આ વહેંચવાનો ક્યાં? તો એ વહેંચવા માટે આપણે બનાવવું પડે નફા નુકસાન ફાળવણી ખાતું. તો યાદ શું રાખવાનું છે કે અનામતો હંમેશા ફાળવણી ખાતામાંથી ઊભી થાય છે. અનામત નફો વહેંચતા પહેલાં બાજુ પર રાખવાની. જ્યારે જોગવાઈ ક્યાંથી રાખવામાં આવે છે? નફા નુકસાન ખાતેથી. એટલે ટેક્સ ભરતા પહેલાં રાખી દેવાના પૈસા બાજુ પર. આટલો ડિફરન્સ છે. ખ્યાલ આવી ગયો બધાને? હવે અનામતોનું મહત્ત્વ છે તો એની આપણે વાત કરીએ તો કોઈ પણ ધંધાકીય એકમમાં જે કંઈ અનામતો આપણે રાખીએ છીએ એ અનામતો આપણે શા માટે રાખીએ છીએ? તો મેં તમને આગળ કીધું એમ, તમારે ધંધાનું એક્સપાન્શન કરવું હોય, થોડો ધંધો વધારવો હોય, નવી મિલકતો લાવી હોય, બરાબર, ધંધામાં ભવિષ્યમાં કોઈ આકસ્મિક ખર્ચા કે નુકસાન ઊભા થાય તો એને પહોંચી વળવા હોય, કોઈ લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે પૈસાની જરૂર પડે, ડિવિડન્ડ તમે આપો, કંપની હોય તો પોતાના શેર પર ડિવિડન્ડ આપતી હોય તો આ ડિવિડન્ડની સમતુલા જાળવવા. જુઓ, ડિવિડન્ડ સમતુલા ભંડોળા શબ્દનો મિનિંગ સમજાવી દઉં. તમારી કંપની હોય અને આ કંપનીએ શેર પર પહેલા વર્ષે 10% ડિવિડન્ડ આપ્યું, બીજા વર્ષે 12% આપ્યું, બરાબર, નફો વધારે થયો એટલે 12% આપ્યું. હવે ધારો કે આ વર્ષે નફો ઓછો થયો અને તમે ડિવિડન્ડ ન આપો અથવા સડનલી ઘટાડીને ડિવિડન્ડ 5% કરી દો તો શું થશે? બજારમાં શેરની કિંમત ઘટી જશે, બરાબર. લોકોને એમ થશે કે કંપની પાસે પૈસા નથી. તો તમારે તમારી પ્રતિષ્ઠા કે શાખ જે છે એ બજારમાં ટકાવી રાખવી હોય તો એટલીસ્ટ તમારે અગાઉના વર્ષોમાં જે ડિવિડન્ડ આપ્યું એનું એવરેજ ડિવિડન્ડ પણ મેન્ટેન કરવું પડે. 10થી 11% આપો તો તમારી બજારમાં શાખ કંપનીને ટકી રહે. તો આના માટે આપણે જ્યારે નફો વધારે થાય ત્યારે ફંડ રાખી દઈએ. એટલે કોઈ સંજોગો ઊભા થાય વિપરીત કે સગવડ નથી તો તમે ફંડમાંથી પણ ડિવિડન્ડ આપી અને કંપનીની પ્રતિષ્ઠાને જાળવી શકીએ છીએ. એના માટે જે ફંડ રાખીએ એને ડિવિડન્ડ સમતુલા ભંડોળ કહેવાય. આપણા ધંધામાં કોઈ કર્મચારી કામ કરતો હોય અને એને કામના સ્થળે અકસ્માત થાય તો એને આપણે વળતર આપવું પડે. કદાચ થયો અકસ્માત તો આપવું પડે, ના થાય તો ન પણ આપવું પડે. જવાબદારી નક્કી નથી કે આપવું જ પડશે, બરાબર, પણ કદાચ થશે તો તમારે આપવું પડશે. એટલા માટે તમે આ રકમ બાજુ પર રાખો છો તો એને કહેવાય કર્મચારી અકસ્માત વળતર ભંડોળ. મેં આગળ સમજાવ્યું, ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય એના માટે તમે રોકાણ રાખો. મેં તમને એ જોગવાઈમાં સમજાવ્યું. એ ભલે જોગવાઈમાં સમજાવ્યું પણ એ છે શું? અનામત છે, બરાબર. રોકાણ વધઘટ અનામત. તમે કોઈ જગ્યાએ રોકાણ કર્યા હોય, આપણી કંપનીએ બીજી કંપનીના શેર ખરીદ્યા હોય, સડનલી કિંમતો એની ઘટી જાય બજારમાં, આ બધું તમે જેમ જેમ ભણશો કોમર્સ એમ તમને સમજ પડશે. તો બહુ મોટું નુકસાન થઈ જાય આપણને. તો આ નુકસાનને પહોંચી વળવા માટે આપણે રોકાણ વધઘટ અનામત રાખીએ. કોઈ મૂડી હોય અને આપણે પાછી આપવાની હોય માલિકોને તો એના માટે પણ આપણે સાઈડ પર આવી રીતે અનામતો રાખીએ છીએ. અને કેટલીક વાર કાયદો પણ એવું કહે છે કે ભાઈ અનામત રાખવી પડે. ધંધાના જે કંપની સ્વરૂપના એકમ છે એમાં જ્યારે જે માલિકો છે એના હિતની જાળવણી માટે પણ અનામતો રાખવી પડે. ચાલો હવે નેક્સ્ટ જે ટૉપિક છે એ છે અનામતોના પ્રકાર. જુઓ, આ જે ટૉપિક છે ને એમાંથી 2 કે 3 માર્કનો થિયોરેટિકલ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, બરાબર. કોઈ પણ એક, ધારો કે મહેસૂલી અનામત વિશે નોંધ લખો તો અગાઉ જે આપણે ચર્ચા કરી એ VSQની વાત કરી. હવે તમારે ટૂંક નોંધ માટે
આની અંદરથી ટૉપિક તૈયાર કરવાના છે. જોગવાઈ અને અનામતનું જે મહત્ત્વ સમજાયું, આ સવાલો ઓછા પૂછાતા હોય છે. એટલે અગાઉ જે ચર્ચા કરી એમાં તમારે યાદ શું રાખવાનું? અનામતનો અર્થ, ઉદાહરણ, અનામત ક્યાંથી ઊભું કરવામાં આવે. જોગવાઈનો અર્થ, જોગવાઈના ઉદાહરણ, જોગવાઈ ક્યાંથી ઊભી કરવામાં આવે. આટલું જ. બરાબર. હવેનો જે ટૉપિક ચલાવું છું એની અંદર ટૂંક નોંધ પૂછવી હોય તો આ ટૉપિકની અંદરથી પૂછાતી હોય છે. હવે અનામત જે છે એના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર જે છે એ છે મૂડી અનામત અને બીજો જે પ્રકાર છે એ છે મહેસૂલી અનામત. તો મહેસૂલી અનામતના પાછા 3 ભાગ પડે: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. તો આ 4 ટૂંક નોંધ આપણે તૈયાર કરવાની છે: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત, ગુપ્ત અનામત અને મૂડી અનામત. ખ્યાલ આવી ગયો? ચલો, મહેસૂલી અનામત એટલે શું? તો મહેસૂલી અને મૂડી ખર્ચાનો અર્થ તમને ખબર છે, બરાબર? આપણે આગળ ભણી ગયા છે પહેલા ચેપ્ટરના ભાગ 1ની અંદર. મહેસૂલી અને મૂડી પ્રકારના આવક અને ખર્ચા. તો જે ખર્ચ કે આવકો ધંધામાં વારંવાર અને નિયમિત રીતે ઉદ્ભવે છે તેને આપણે મહેસૂલી પ્રકારની કહીએ છીએ. જે ખર્ચ કે આવક ધંધામાં વારંવાર અને નિયમિત રીતે ઉદ્ભવતા નથી, ક્યારેક જ ઉદ્ભવે છે, બરાબર, તો એને તમે મૂડી ખર્ચ કહો છો. ટેક એન એક્ઝામ્પલ, તમે ધંધાના કર્મચારીને પગાર આપો છો તો પગાર એ કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. પણ તમે મિલકત ખરીદતી વખતે ગોઠવણીનો ખર્ચ ચૂકવો છો અથવા મિલકત ખરીદો છો, મિલકત ખરીદો તો એ કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. તો અહીંયા એકવાર હું કોન્સેપ્ટ ક્લિયર કરું છું. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એટલે શું? એવી રીતે જે આવકો ધંધામાં વારંવાર નિયમિત રીતે ઉદ્ભવે છે, દાખલા તરીકે મળેલ ભાડું, મળેલ વ્યાજ, તો આને આપણે કેવી આવક કહીશું? મહેસૂલી પ્રકારની આવક કહેવાય. બરાબર. જે આવકો ધંધામાં ક્યારેક જ ઉદ્ભવે છે, દાખલા તરીકે તમે ધંધામાં કોઈ મિલકત જૂની થાય તો આ જૂની મિલકતોનું વેચાણ કરો, એને કારણે જે આવક મળે એને કેવી આવક કહેવાય? મૂડી આવક. ખ્યાલ આવ્યો? તો હવે આપણે આ કોન્સેપ્ટને સમજીએ. ધંધાનું માલનું ખરીદ વેચાણ કરવું એ ધંધાની જે નિયમિત પ્રવૃત્તિ છે એમાંથી તમને જે નફો મળે એને મહેસૂલી નફો કહીએ છીએ. ફરી એકવાર, ધંધાના ખરીદ વેચાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા નફાને મહેસૂલી નફો કહીએ. અને મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરીએ તેને કેવી અનામત કહેવાય? મહેસૂલી અનામત. જેનો ઉપયોગ શું? ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા માટે. બરાબર. તો ખાલી મહેસૂલી અનામત એટલે શું પૂછે? તો આ એનો આન્સર થઈ ગયો. હવે આપણે જોઈશું સામાન્ય અનામત. આ એના જેવું જ છે, મહેસૂલી અનામત જેવું. સામાન્ય અનામત ઊભો કરવા પાછળનો હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા વધારવાનો છે. એનો કોઈ ચોક્કસ હેતુ નથી, પણ ભવિષ્યમાં કોઈ પણ આકસ્મિક ખર્ચ કે નુકસાન આવે તો એને ચૂકવવા, એને પહોંચી વળવા માટે, ધંધાના ભવિષ્યના વિકાસ માટે આપણે અનામતોનો ઉપયોગ કરીએ છીએ. માટે યાદ રાખજો બધા, એ સંકટ સમયની શું કહેવાય છે? સાંકળ. તો સામાન્ય અનામત એ સંકટ સમયની સાંકળ કહેવાય છે. MCQની અંદર પૂછાય, બરાબર. 4 ઓપ્શન આપેલા હોય. શું સંકટ સમયની સાંકળ કહેવાય છે? તો સામાન્ય અનામત. ચાલો, ત્યાર પછી જોઈએ છે આપણે વિશિષ્ટ અનામત. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે, જુઓ અહીંયા કોઈ ચોક્કસ હેતુ છે આપણો, એના માટે આપણે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરીએ તો એને વિશિષ્ટ અનામત કહીએ. આમ તો અનામતમાં કોઈ વિશેષ હેતુ હોતો નથી. મેં તમને સમજાવેલું કે અનામતનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકાય.
જોગવાઈ હોય તો ચોક્કસ હેતુ માટે હોય, પણ આ બેનું એક મિશ્રણ સમજીએ તો દાખલા તરીકે મેં તમને સમજાવ્યું હમણાં કે તમે કામદાર અકસ્માત વળતર ભંડોળ ઊભું કરો છો, તો આ કામદાર અકસ્માત વળતર ભંડોળ પાછળનો હેતુ શું છે, કેમ રાખ્યું તમે આ? તો આ ભંડોળ તમે કર્મચારીને અકસ્માત થાય તો એને વળતર આપવા માટે રાખ્યું છે, બરાબર? તો આ તમે નફામાંથી બાજુ પર રાખેલી રકમ છે, જેનો હેતુ કર્મચારીઓને અકસ્માતના સંજોગોમાં વળતર આપવાનો છે. જો આ આકસ્મિક સંજોગ ઊભા ન થાય, કર્મચારીને અકસ્માત જ નથી થતો, સારી બાબત છે, તો પછી આ જે અનામત છે એને પાછી તમે ક્યાં લઈ જાઓ છો? સામાન્ય અનામતમાં. અને જ્યારે એ સામાન્ય અનામતમાં ટ્રાન્સફર થઈ જાય એટલે હવે તમે એનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકો. ખ્યાલ આવી ગયો? સામાન્ય એટલે જનરલ રિઝર્વ, તમે કોઈ પણ હેતુ માટે ઉપયોગ. રફ નોટ રાખો તમે તો શું કરો? કોઈ પણ નોટ ભૂલી ગયા હોય તો એમાં તમે લખી શકો, બરાબર? પણ એકાઉન્ટની નોટબુક હોય તો એમાં તમે શું લખશો? એકાઉન્ટની થિયરી લખશો, બરાબર? અને ધારો કે એકાઉન્ટની નોટ બનાવી છે અને પેજ વધ્યા અને જરૂર પડી તો તમે એને બીજી નોટ તરીકે પણ વાપરી શકો, એવું કંઈક અહીંયા પણ છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. આ બધા મેં તમને હમણાં મિનિંગ સમજાવ્યા ને, એ બધાની વ્યાખ્યા છે ડિવિડન્ડ સમતુલા ભંડોળ. મેં હમણાં જ તમને સમજાવ્યું આગળ કે આનો હેતુ જે વર્ષમાં શેરહોલ્ડરને ડિવિડન્ડ વેચવા નફો પૂરતો ના થયો હોય તે વર્ષે પણ ડિવિડન્ડ જાળવી રાખવાનો છે. ડિબેન્ચર પરત અનામત. કંપનીને લાંબા ગાળાનું દેવું છે ડિબેન્ચર કંપનીનું. આ તમે કંપની વિશે ભણશો એટલે ખ્યાલ આવશે. એની મુદત પૂરી થાય એટલે તમને નાણાં પરત કરવા ફંડની જરૂર પડશે. તો નફામાંથી તમે જ્યારે પરત કરવા માંગતા હોય પૈસા, તો ત્યારે તમે આવી રીતે ડિબેન્ચર પરત નિધિ એટલે અનામત ઊભું કરો છો, બરાબર? અને પૈસા આપ્યા પછી કંઈ અંદર વધે તો પાછું છેલ્લે એને ક્યાં લઈ જવાનું? સામાન્ય અનામતમાં. રોકાણ વધઘટ ભંડોળ. મેં સમજાવ્યું હમણાં કે રોકાણોની કિંમત ઘટી જાય તો ધંધામાં નફો જે છે એ ખૂબ ઓછો દેખાય છે અથવા ખોટ આવી જાય છે. તો આવા સંજોગોમાં રોકાણોની બજાર કિંમતમાં થયેલી વધઘટ જે છે એને પહોંચી વળવા માટે આપણે રોકાણ વધઘટ અનામત ધંધામાં રાખીએ છીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ મેં સમજાવ્યું. કર્મચારીને કામના સ્થળે અકસ્માત કે ઈજા થાય તો એને વળતર આપવા માટે તમે આ ફંડ રાખો છો. સિંકિંગ ફંડ. સિંકિંગ ફંડ એટલે શું? તો સિંકિંગ ફંડ એ જે છે એમાં તમારે લાંબા ગાળાની કોઈ જવાબદારી ચૂકવવાની હોય અથવા કોઈ વ્યાજ તમારે નિયમિત ચૂકવવાનું છે અથવા સમય પૂરો થતો તમારે કોઈ મિલકત ખરીદવાની છે, તો આના માટે તમે રકમ બાજુ પર રાખો, જેનામાં ઘસારા ફંડ અને ડિબેન્ચર પરત અનામતનો સમાવેશ થાય છે. બંને કોનો પ્રકાર છે? સિંકિંગ ફંડનો, બરાબર? ચાલો હવે અગત્યનો સવાલ, ગુપ્ત અનામત એટલે શું? ગુપ્ત અનામત જે છે એ શું છે? આ શોર્ટ નોટ પૂછાયા કરે છે ઘણીવાર. તો ગુપ્ત અનામત એટલે ધંધાના ચોપડે દેખાય નહીં અને છતાં અનામત હોય ધંધાની અંદર, અને ગુપ્ત અનામત કહેવાય. તો ધંધાની આર્થિક સદ્ધરતા બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં અગત્યનો શબ્દ દર્શાવ્યા વગર, તમે દર્શાવતા જ નથી અંદર અને છતાં અનામત ઊભું કરીએ છે તો આને ગુપ્ત અનામત કહેવાય. હું સમજાવું છું કેવી રીતે તે, બરાબર? હવે કાયદેસર રીતે જોઈએ તો કોઈ પણ ધંધાકીય એકમ આવી રીતે ગુપ્ત અનામત રાખી શકે નહીં. ઇટ ઇઝ અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ લોઝ. તમે ન રાખી શકો. ગુપ્ત અનામતનું બીજું નામ આંતરિક અનામત પણ છે. જો શું કરવામાં આવે, હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. હમણાં જ આપણે હાલમાં લેટેસ્ટ ઘસારાનું ચેપ્ટર ભણીએ છીએ. તો તમે ધારો કે કોઈ યંત્ર છે 50,000નું, એના પર તમે 10,000 ઘસારો ગણો છો,
બરાબર. અને આ ઘસારો ગણ્યા બાદ હવે યંત્ર તમારું ચોપડે કેટલાનું આવી ગયું? 40,000નું. તમે એવું નક્કી કર્યું કે જેટલો ઘસારો ગણીએ છે ને એટલા રૂપિયા આપણે બાજુ પર રાખવાના અને એમાંથી તમારે મેં સમજાયું ઉપર સિંકિંગ ફંડ એટલે કે ઘસારા ભંડોળ ઊભું કરવાનું. આ ઘસારા ભંડોળ જે છે તે નફા નુકસાન ખાતું જે તમે બનાવો એમાં ઉધાર બાજુ લખાય. હવે મારે મારા ધંધામાં જે કંઈ નફો આવે છે એ નફો ઓછો બતાવવો છે એના કરતાં. કેમ? તો કે ટેક્સ બચાવવા માટે. તો હું શું કરીશ કે અહીંયા 10,000 જે મેં કર્યું શું યંત્ર પર ઘસારો એના બદલે હું અહીંયા 10,000ને બદલે ધારો કે હું યંત્ર પર અહીંયા 20,000 ઘસારો ગણી દઉં. આ ઘસારો અહીંયા 10 જે લખ્યો એના બદલે હવે હું કેટલો લખીશ? 20. તો બોલો મારા નફા પર શું અસર થાય? પહેલાં ખરેખર આવે એના કરતાં નફો ઓછો આવે. ઓછો આવે તો મારે ટેક્સ શું કરવો પડે? ઓછો ભરવો પડે. તો આવી રીતે તમે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ચીટિંગ. બરાબર. તો આ જ આવી રીતે ધંધામાં ગુપ્ત અનામત રાખવામાં આવે છે. ચોપડે અનામત શબ્દ લખેલો હોય નહીં છતાં પણ આવી રીતે અનામત ઊભું કરવામાં આવે ચોપડે દર્શાવ્યા વગર એને ગુપ્ત અનામત કહેવામાં આવે છે. ઘસારની જોગવાઈ વધારે કરીને મેં હમણાં સમજાવ્યું. આખરનો સ્ટોક તમારી પાસે જે માલનો સ્ટોક છે ખરેખર એની વેલ્યુ 50,000 હોય પણ તમે જાણી જોઈને 20,000 જ વેલ્યુ લખો છો જેથી નફો ઓછો દેખાય. તમે વાર્ષિક હિસાબ ભણશો પછી આમાં વધારે સમજ પડશે. બરાબર. તો નફો ઓછો દેખાય તો આ પણ એક પ્રકારની શું છે? તમે જાણી જોઈને કરો છો આવું. ઘાલખાદ અનામત. બરાબર. એ પણ તમે વધારે પડતી રાખી દો ધંધામાં. મૂડી ખર્ચો છે એટલે કે ધારો કે મિલકત ખરીદતા થયેલો ખર્ચ છે તો એને તમે મહેસૂલી ખર્ચ તરીકે બતાવી દો છો ચોપડે જાણી જોઈને જેથી નફો ઓછો દેખાય. સંશયિત દેવા. ભવિષ્યમાં કોઈ દેવું ચૂકવવાનું છે કે નથી કન્ફર્મ નથી છતાં પણ તમે એને દેવા તરીકે લખી દો છો. જે ખર્ચ થયો છે મેં કોઈને ખર્ચ ચૂકવ્યો 1,000 એના બદલે હું બતાવી દઉં 1 મીંડું વધારે મૂકીને તો આ પણ એક પ્રકારની ચીટિંગ થઈ ગઈ. તો આવી રીતે ગુપ્ત અનામત ઊભું કરવામાં આવે છે. અહીંયા એક શબ્દ લખ્યો છે કે અમુક અપવાદોને બાદ કરતાં ગુપ્ત અનામત ઊભું કરી શકાતું નથી. તો અમુક કંપનીઓને ગવર્મેન્ટે છૂટ આપી છે. બરાબર. બાકી બીજા કોઈ પણ પેઢી આવા અનામત રાખી શકતી નથી. ચાલો નેક્સ્ટ ટોપિક જોઈએ છે આપણે. તો અહીંયા ગુપ્ત અનામતનો અર્થ તમારે યાદ રાખવાનો છે કે જે અનામતો ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર ઊભું કરવામાં આવે છે. બરાબર. એને ગુપ્ત અનામત કહે છે. કોઈ પણ 2 ઉદાહરણ યાદ રાખશો. વધારે ઘસારાની જોગવાઈ કરવામાં આવે, આખા સ્ટોકનું મૂલ્યાંકન ઓછું કરી દો છો અથવા મૂડી ખર્ચાને તમે નુકસાન તરીકે નોંધો છો. ઘાલખાદ અનામત વધારે બતાવી દો છો છે એના કરતાં. તો આ બધી બાબતો જે છે એ શું દર્શાવે છે? ગુપ્ત અનામત ઊભું કરેલું છે. ઓકે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે મૂડી અનામત. તો જે અનામત મૂડી નફો મેં તમને સમજાવ્યું કે ધંધાના મૂડી પ્રકારની આવકમાંથી જે કંઈ નફો ઉદ્ભવે મૂડી ખર્ચાને બાદ કરતા તો એને આપણે કહીએ છીએ મૂડી નફો. અને મૂડી નફામાંથી જે અનામત રાખો એને કેવી અનામત કહેવાય? મૂડી અનામત. મહેસૂલી નફામાંથી અનામત રાખો એને મહેસૂલી અનામત કહેવાય. ઓકે. તો ખાલી એ મિનિંગ જ યાદ રાખવાનો છે. આનો ઉપયોગ સૌથી અગત્યનું ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકાતો નથી. મૂડી નફામાંથી તમે જે અનામત રાખી અને કોઈ વર્ષે તમને નફો ઓછો થયો તો તમે આ નાણાંનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા કરી શકતા નથી. આવો નફો ક્યારે મળે? તો તમે કોઈ કાયમી મિલકત વેચી, ધારો કે આપણે યંત્ર વેચ્યા, ફર્નિચર વેચ્યા, રોકાણ વેચ્યા અને નફો થયો. મિલકતોના પુનઃ મૂલ્યાંકન આ બધું 12thની અંદર આવશે. આપણે અત્યારે ખાલી નામ યાદ રાખીએ, બહુ ડિટેલમાં હમણાં ચર્ચા કરતા નથી.
કંપની શેર ડિબેન્ચર બહાર પાડે અને પ્રીમિયમ મળે, કંપની શેર જપ્ત કરે શેર જપ્તીની રકમ મળે, કંપનીની નોંધણી પહેલાં નફો થાય, કંપની પ્રેફરન્સ શેર પરત કરવા અનામત ઊભું રાખે છે અને વટાવથી ડિબેન્ચર પરત કરે અને નફો થાય. તો આ બધા મૂડી નફાના ઉદાહરણ છે. તમારે આ બે યાદ રાખવાના ખાસ. કાયમી મિલકતોના વેચાણથી થતો નફો અને બીજો કયો? કંપનીને શેર બહાર પાડતા મળેલા પ્રીમિયમ. તો કોઈ પણ બે ઉદાહરણ યાદ રાખી શકશો. મૂડી અનામતનો ઉપયોગ શું થાય? તો મૂડી અનામતનો ઉપયોગ મૂડી પ્રકારના જે ખર્ચા છે એને માંડી વાળવા માટે થાય છે. પ્રાથમિક ખર્ચા અને અવાસ્તવિક અને અદૃશ્ય મિલકત માંડી વળવા થાય. અને જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન BAની અંદર ભણશો તમે, એમાં જોગવાઈ હોય તો બોનસ શેર, તમારા જે શેર હોલ્ડર છે, જે લોકોએ શેર ખરીદ્યા છે આપણી કંપનીના, એને મફતમાં તમે શેર આપો છો, કોઈ પણ પ્રકારના નાણાં લીધા વગર, ગિફ્ટ, બરાબર, ફ્રીમાં શેર આપીએ તો એને આપણે કહીએ છીએ અવેજ વગર શેર આપવાના, એને કહેવાય બોનસ શેર. તો આના માટે આ પૈસાનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. ચાલો હવે લાસ્ટ જે ટોપિક છે અનામત ભંડોળ. ચાલો આની અંદર પણ તમે જોશો તો સામાન્ય અનામત તમે ચોપડે બતાવો ખરા, પણ એ રકમ ધંધામાં કાર્યશીલ મૂડી તરીકે રહેતી હોય છે. પૈસા તમે બાજુ પર ચોપડે બતાવ્યા, પણ એ પૈસા તો ધંધામાં ફરતા રહે છે. તો આ જે રકમ છે એ રકમનો જો ધ્યાન આપજો, ધંધામાં તમે જે અનામતો રાખી છે એની રકમ ધંધાની બહાર રોકવામાં આવે. કશે પણ તમે કોઈ કંપનીના બીજા કંપનીના શેર ખરીદી લો, કોઈ કંપનીમાં રોકાણ કરો, તો આ જે અનામત છે એને જો તમે બહાર રોકાણ કરો છો તો પછી એ શું બની જાય છે? અનામત ભંડોળ, એટલે કે રિઝર્વ ફંડ. અને આ અનામતો સહેલાઈથી રોકડમાં રૂપાંતર થઈ શકે એવી જ જગ્યાએ રોકવામાં આવે છે. કારણ કે અનામતનો હેતુ શું છે? આકસ્મિક સંજોગોને પહોંચી વળવા. જો તમે એને ઝડપથી કેશમાં કન્વર્ટ કરી શકો તો જ આકસ્મિક સંજોગોમાં પૈસાનો ઉપયોગ કરવા મળે તમને. એટલે તમારે એને એવી જ જગ્યાએ રોકવી પડે જ્યાં ઇઝીલી એનું કેશમાં કન્વર્ઝન થઈ જતું હોય. ઓકે, તો આવી રીતે અહીંયા પણ તમારે અનામત ભંડોળનો ખાલી મિનિંગ યાદ રાખવાનો છે કે ધંધાના નફામાંથી આપણે જે પણ અનામતો રાખીએ છીએ એ અનામતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય એવી જામીનગીરીમાં રોકાણ કરવામાં આવે તો એને શું કહીએ છીએ? અનામત ભંડોળ. તો તમને આખો ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા જે બે તફાવત છે એ બે તફાવત તમને થિયરીમાં પૂછવા હોય તો, મોટા સવાલ પૂછવા હોય તો પેલી ટૂંકનોંધ સિવાય આ તફાવત પૂછાઈ શકે. તો આપણે આખું ચેપ્ટર સમજ્યા તો આ જે અનામત અને જોગવાઈનો તફાવત છે એની ફરી એકવાર ચર્ચા કરીએ. તમે આ તફાવત વાંચો ને તો પણ આખા ચેપ્ટરનું શું થઈ જાય? રિવિઝન. બરાબર. તો સામાન્ય અનામત કેમ ઊભું કરીએ છીએ? તો ધંધાની આર્થિક સ્થિતિ સારી કરવા, એટલે કે સદ્ધરતા વધારવા અને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા. જોગવાઈ કેમ કરીએ છીએ? તો ઓળખી શકાય તેવી સંભવિત જવાબદારીને ચૂકવવા માટે. તો બંનેનો મિનિંગ થઈ ગયો. કયા ખાતેથી ઊભું થાય? તો અનામત હંમેશા ફાળવણી ખાતેથી, જ્યારે જોગવાઈ હંમેશા નફા નુકસાન ખાતામાંથી ઊભું થાય છે. હવે અનામત જે કંઈ આપણે રાખીએ છીએ એ વર્ષના અંતે નફો થાય તો જ અનામત રાખવામાં આવે. નફો ના થયો હોય તો તમે અનામત ન રાખો તો ચાલે, મરજિયાત છે. ટૂંકમાં અનામત રાખવું શું છે? મરજિયાત. જ્યારે જોગવાઈ શું છે? ફરજિયાત છે. તમારે દર વર્ષે રાખવી જ પડે. સામાન્ય અનામતનો ઉપયોગ તમે કોઈ પણ હેતુ માટે કરી શકો. જોગવાઈનો ઉપયોગ તમે જે હેતુ માટે એ ઊભી કરી છે એ જ હેતુ માટે કરી શકો. સામાન્ય અનામતનું રોકાણ તમે ધંધાની બહાર કરી શકો તો તમે એને અનામત
માંથી તમે અનામત ભંડોળ ઊભું કરી શકો, મેં હમણાં સમજાવ્યું એમ. પણ જોગવાઈ જે છે એ કોઈને આપવાના પૈસા છે, જવાબદારી નક્કી છે તમારી, બરાબર. એટલે આનું તમે રોકાણ કરી શકતા નથી, આમાં કરી શકાય છે. ખ્યાલ આવી ગયો? તો તફાવત 6 મુદ્દા 3 માર્કમાં પૂછાય. હવે સામાન્ય અનામત અને જોગવાઈ, હજુ આગળનો મુદ્દો જોઈએ આપણે. તો સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા કરી શકાય છે. જોગવાઈનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા કરી શકાતો નથી. આ કરી શકાય છે, આ કરી શકાતો નથી. સામાન્ય અનામત પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ અનામત અને વધારા તરીકે દર્શાવાય છે. જ્યારે જોગવાઈ જે છે એ મિલકત સામે તમે રાખો છો, એટલે એને ક્યાં તો મૂડી દેવા બાજુ જોગવાઈના શીર્ષક હેઠળ દર્શાવો અથવા મિલકતમાંથી બાદ કરીને પણ દર્શાવાય છે, બરાબર. આઈધર ઓર, તમે બેમાંથી કોઈ એક રીતે દર્શાવી શકો. હવે આપણે જોઈએ છે સામાન્ય અનામત અને મૂડી અનામતનો ડિફરન્સ. તો સામાન્ય અનામત ફરી એકવાર નફા નુકસાન ફાળવણીમાંથી ઊભું કરવામાં આવે છે. મહેસૂલી નફામાંથી મળતી અનામત છે આ. મૂડી અનામત ધંધાના મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે. સામાન્ય અનામતનો ઉપયોગ તમે કોઈ પણ હેતુ માટે કરી શકો છો, જ્યારે મૂડી અનામતનો ઉપયોગ તમે કોઈ પણ મૂડી પ્રકારના ખર્ચ, નુકસાન, અદ્રશ્ય મિલકતો, અવાસ્તવિક મિલકતોને માંડી વાળવા માટે જ કરી શકો છો. સામાન્ય અનામતમાંથી ડિવિડન્ડ આપી શકાય છે. નફો ના થયો એવા સંજોગોમાં મૂડી અનામતમાંથી ડિવિડન્ડ વહેંચી શકાતું નથી. જો વિશિષ્ટ શરતો હોય, કંપનીએ પોતાનું જે આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવ્યું હોય અને એમાં કહ્યું હોય તો તમે આમાંથી આપી શકો, અધરવાઇઝ નહીં. અનામતનો ઉપયોગ શેર હોલ્ડર્સને બોનસ શેર આપવા માટે કરી શકાય છે, જ્યારે અહીંયા કરી શકાતો નથી, સિવાય કે જોગવાઈ કરેલી હોય તો શેમાં? આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં. તો આ રીતે તમારું જે સમગ્ર પ્રકરણ છે એ અહીંયા પૂર્ણ થાય છે. તમારે અહીંયા નીચે જે MCQ, VSQ લખેલા છે, આ પ્રકરણમાંથી તમારે ખાસ શું વાંચવાનું છે? તો આમાંથી મોટે ભાગે તમને MCQ અને VSQ પૂછાતા હોય છે. તો તમે સમગ્ર પ્રકરણ સમજી લેજો વિડીયોની મદદથી. અને ત્યારબાદ આપણે ક્લાસની અંદર અહીંયા જે પ્રશ્નો લખ્યા છે આ બધા પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને આપણે એની ચર્ચા પણ કરીશું, બરાબર. અને તફાવત વાંચવા હોય તો છેલ્લા મેં તમને તફાવત શીખવાડ્યા, આ 2 તફાવત, તો આટલું જ તમારે આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાનું છે. ખ્યાલ આવી ગયો બધાને? તો અહીંયા આપણું આ સમગ્ર પ્રકરણ પૂર્ણ થાય છે. આ વિડીયોની મદદથી તમારે આ થિયરી તમારી ટેક્સ્ટબુકમાં પણ મેં જે કયા અગત્યના મુદ્દા વિડીયો જુઓ ત્યારે ટેક્સ્ટબુક લઈને બેસવાનું છે અને જે અગત્યના મુદ્દા છે એ તમારીની અંદર ટીક કરવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.